આખા બ્રેસલેટ છે ને હાથમાં ને પગમાં ને બધે પહેરી લીધા. જો આખો હાથ ભરી લીધો. જો ને કંઈક હાથમાં આવી જવું જોઈએ, કાંઈ રહેવાનું દે, તોડી ફોડી બધું નાખે. જો હવે પગમાં પહેરે હાથમાંથી કાઢીને. મમ્મી કાલે ગયા એટલે ઘણું દેણું કરતા ગયા, થોડુંક હતું એટલે આપણે ફટાફટ બાજરાનું કરી. કેટલા દિવસ પછી જો તમને ખેતરનો લોક જોવા મળશે. જો આ મેથી એવડી એવડી થઈ ગઈ છે અને ડુંગળી આપણે જો વાવીને ગયા હતા હરિદ્વાર, એ પણ સરસની થઈ ગઈ છે, ચાખી ઊભી થઈ ગઈ છે. અને ઓલી સાઈડ લસણ વાવી ગયું છે પણ એ હજી ઉગ્યું નથી. ને આ જો ઘઉં પણ ઉગીને એવડા એવડા થઈ ગયા છે. ને હેતલબેન આજે રોકાવાના છે ને પાર્લરનો ઓર્ડર કાઢે છે ને તૈયાર કરવાનો એટલે. ને તેજુબેનને માં જો બે બેઠી. આશરી કહી દઈ છે આપણે હરિદ્વાર ગયા ત્યારે થોડી થોડી લીલી છે, સુકાઈ જાય પછી તરીને ખાઈ લેવું. આપણે હરિદ્વારથી આ એવડો ઠેલો ભર્યા અને બધી ખરીદી કરી હતી. જો આમાં તો સાયલું છે બધી, આ સાયલું છે મમ્મીને ને લોકોને દેવા માટે. અને આ બે ધાબરા છે 80 રૂપિયાના આવ્યા. સાઈઝ છે ને 100 રૂપિયાની આવી. આ મારા પપ્પા માટે સ્વેટર છે, સેનવાળું નથી, ખાલી ઉપરથી પહેરવાનું આવે ને એવી રીતના છે. અને આ તેજુબેન માટે ટોપ છે, ગરમ ટોપ આવે ને એવી રીતના. જો આવું કંઈક દેખાય, પર પહેરાતા બહુ મસ્ત લાગે. જવું છે. આ એક તેજુ માટે છે, એક મારી બેનની છોકરી માટે છે અને એક મારી ભાઈની છોકરી માટે છે. એ થોડીક મોટી છે એટલે એના માટે થોડુંક મોટું છે. પછી આ મારા ભાભી માટે જર્સી છે, આ મારા મમ્મી માટે જર્સી છે, મમ્મી માટે જર્સી છે. અને આ મારી બેનની છોકરી માટે છે ને આ તેજુ માટે છે. ખાલી કલર અલગ છે, બાકી તેજુને બેને સેમ જર્સી છે, ખાલી કલર જ અલગ છે. અને આ બધા મારા ભાભી માટે ને બેન માટે તેવા સ્વેટર છે બધી માટે. આ ટોપી છે અને આ જયેશને નીના સ્વેટર છે. મારી પાસે ઓલરેડી 2-3 સ્વેટર હતા એટલે મેં લીધા નથી. પછી 2-3 હતા એટલે ના લીધા, બાકી બધા હાટું લીધું. મમ્મી હાટું ને પપ્પા હાટું ને બધા હાટું લીધું છે. એ લોકોને એનું આપી દીધું છે. આ મારા મમ્મીનું એનું અહીંયા રાખ્યું છે. અને તેજુબેન જો હાથમાં બ્રેસલેટ લઈને ફરે ને, બધું છોકરીઓને દેવા માટેના છે. નાની નાની છોકરીઓ હોય ને અહીંયા બાજુમાં. અને આમાં જો પ્રસાદ છે, આ બધો પ્રસાદને કંકુન ડબ્બી ને એવું બધું છે બધાને દેવા માટે. અને ગંગાજળનું કેન ભરી દેવું છે. બધા લોકોને જેને જોતું હોય ગંગાજળ એને આપી દેવાનું. 5 લીટરનું કેન ભર્યું હતું. આ સ્વેટર બહુ મસ્ત છે જયેશ નાનીના. 350-350માં આવી ગયા છે અહીંયા. આપણે લગભગ 500-600 તો હશે આનો ભાવ. ને થોડુંક સસ્તું પડે, 50-100 રૂપિયા. ત્યાં તો બધી ઓલરેડી ગરમ જ વસ્તુ હોય એટલે આપણે બધી ગરમ બધા માટે લીધી છે. બીજું તો કાંઈ હોય નહીં. મારા સાસુ માટે ને એના માટે સ્વેટર જ લીધા હતા આપણે. આપણે મીઠો લીમડો તોડવા માટે આવી ગયા છે, ઢોકળાનો વઘાર કરવા માટે. આમાં તો કંઈ સારો નથી પણ અહીંયા ઉપર દેખાય ને એમાં બહુ સારો છે. આમાંથી થોડોક તોડી લઈએ. આપણે લીમડો તોડી લીધો છે સારો છારો ગોતીને, બાકી તો બધો હીરું ખાઈ ગયેલું છે અમુકમાં તો. સારી ડાળીઓ ગોતી અને તોડી લીધું. હવે શિયાળો આવ્યો એટલે ઢોકળાની શરૂઆત થઈ ગઈ છે. મેથી ને લીલી ડુંગળી બધું આવતું એટલે
ઢોકળા ખાવાની બહુ મજા આવે, ઓરો ને એવું બધું. એટલે આજે ઢોકળા બનાવી નાખી, કે દિવસના બનાવ્યા નથી એટલે. પેટી લઈ અને લસણ ફોલવા માટે બેસી ગયા છે. લસણ પૂરું થઈ ગયું હતું સવારના, એટલે લસણ જોઈએ અમે 4-5 દિવસનું ભેગું ફોલી લઈ, નવરા હોય ને ત્યારે ફોલ નાખીએ. આપણા ઢોકળા વળી ગયા છે, આપણે બફવા માટે મૂકી દીધા. બફાઈ જાય એટલે વઘાર કરી નાખીએ. ચટણી બનાવી લઈએ બફાઈ ગયા. જો આપણા ઢોકળા ચડી ગયા છે અને કટિંગ કરી લીધા છે. અને જો તેલ લઈ લીધા છે વઘાર માટે, જીરું છે, રાઈ લઈ લીધી છે અને લીમડો છે. વઘાર મારી અને જમવા માટે બેસી જાય. ચટણી પણ બની ગઈ છે. હાલો બધાય ઢોકળા ખાવા. આપણા ઢોકળાનો વઘાર મરાઈ ગયો છે. હવે માને જમવા માટે બેસાડી દઈએ.